Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and આજે આપણે ભણીશું કે જો કેપેસિટરની સાથે રેઝિસ્ટર એટલે કે અવરોધ જોડેલો હોય તો કેપેસિટન્સ પર શું ફરક પડશે, વિદ્યુત સ્થિતિમાન પર શું ફરક પડશે, વિદ્યુત પ્રવાહ ઉપર શું ફરક પડશે, અથવા એ વખતે પરિણામી કેપેસિટન્સ કઈ રીતે સોલ્વ કરવો, પરિણામી પ્રવાહ કઈ રીતે સોલ્વ કરવો, પરિણામી અવરોધ કઈ રીતે સોલ્વ કરવો, એના રિલેટેડ થોડી ઘણી વસ્તુ જોઈશું. એમ તો આ ચેપ્ટરમાં તમારું ઓનલી કેપેસિટર જ છે. રેઝિસ્ટર એટલે કે અવરોધની જે સ્ટોરી છે એ ચેપ્ટર નંબર 3 માં ચાલુ થશે. પણ તમને ખબર છે કે તમારે સાથે સાથે જેડબલઈ નીટ અને જેડબલઈ નીટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષા બી આપવાની છે, અને ઓલ્સો દાખલાઓ અમુક વખતે મિક્સ કન્સેપ્ટના બી પૂછાય છે. અને આજે જે હું ભણાવવાનો છું તેમાં જે અવરોધ એટલે કે રેઝિસ્ટરની જે વાત થઈ છે એ બહુ સિમ્પલ બેસિક લેવલની છે. એટલું તમે વિદ્યુત પ્રવાહ વિશેનો કન્સેપ્ટ ધોરણ 9 અને ધોરણ 10 માં ભણી ગયા છો, એટલા માટે એના દાખલા અત્યારે કરાવી લઈએ છીએ, તો એટલી માથાકૂટ નેક્સ્ટ ચેપ્ટરમાં તમારી ઓછી થઈ જશે. બરાબર, તો આપણે ચાલુ કરીએ કે જો ટોપિક શું છે, જો થોડું નીચે કરી દઈએ. જો પરિપથ એટલે કે સર્કિટમાં કેપેસિટર સાથે અવરોધ જોડેલ હોય તો શું થશે એની આપણે વાતો કરવાના છીએ. બહુ સિમ્પલ અને બહુ નાનું લેક્ચર થવાનું છે, બહુ મોટું લેક્ચર નહીં થાય, પણ ઇમ્પોર્ટન્ટ છે અને શીખી જશો તો તમારું પોતાનું કોન્ફિડન્સ વધી જશે. ભલે ટોપિક જેડબલઈ નીટનું છે પણ બોર્ડ વાળા જે છે એ પણ આ લેક્ચર અટેન્ડ કરે, કારણ કે ઈઝી છે, કોન્ફિડન્સમાં વધારો કરશે. 100% વાત તમને કરું છું. બરાબર, તો જો પરિપથમાં કેપેસિટર અને અવરોધ, કેપેસિટર અને આ રેઝિસ્ટર એટલે કે અવરોધ જોડેલો હોય તો, અરે ભાઈ અત્યાર સુધી તમે જે કંઈ પણ ભણ્યા છો એ સર્કિટ તમે કેવી ભણ્યા છો, એ સર્કિટ તમે આ પ્રમાણે ભણ્યા છો. આ એક કેપેસિટર છે. અચ્છા, ધારો કે આ ડિસ્ચાર્જ કન્ડિશનમાં આની ક્ષમતા સી છે, એટલે કે કેપેસિટન્સ આનું સી છે, કેપેબિલિટી ટુ સ્ટોર ચાર્જ ઓર એનર્જી. બરાબર, આને તમે શું કરો છો, એક V વોલ્ટની બેટરી સાથે જોડી લો છો. આ V અને આ 0. તો તમે અહીંયા બે જ સ્ટેટ ભણો છો, બે જ અવસ્થા ભણો છો. ફુલ્લી ડિસ્ચાર્જ કે શરૂઆતમાં, ધારો કે આ સ્વિચ છે, અહીંયા શરૂઆતમાં તમે બેટરી જોડી છે પણ સ્વિચ ચાલુ નથી, તો અહીંયા વિદ્યુતભાર કેટલો હશે, 0 હશે. બરાબર, અને અંતિમ અવસ્થા તમે કઈ ભણો છો કે જ્યારે તમે આને સંપૂર્ણ ચાર્જ કરી લો, સંપૂર્ણ ચાર્જ કરી લો તો વિદ્યુતભાર થઈ જશે Q, અને C બરાબર તમે લખો છો Q/V. તમે આ જ કન્ડિશન ભણો છો, પણ યાદ રાખજો તમે આ બે જ કન્ડિશન, એક ત્રીજી બી વચની અવસ્થા હોય છે જે તમે અત્યારે નહીં પણ આરસી કેપેસિટર, જ્યારે LCR જે શ્રેણી પરિપથ છે, ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર, ત્યારે તમે એને ડિટેલમાં ભણશો કે વચવાળી અવસ્થા કઈ છે. પણ અત્યારે તમને કહી દઉં છું કે વાસ્તવિક એટલે કે રિયલમાં વાસ્તવિકતા અથવા વાસ્તવિકતામાં અથવા વાસ્તવિકમાં કોઈ પણ પરિપથમાં અવરોધ જોડેલો હશે જ, અવરોધ જોડેલો હશે જ. વાસ્તવિકતામાં કોઈ પણ પરિપથમાં અવરોધ જે R છે એ જોડેલો હોય છે જ પ્રવાહના નિયંત્રણ માટે. બહુ બધા કામ છે એના, પણ અહીંયા હું નોર્મલ આને લખું છું, પ્રવાહ વહન માટે લખી દઉં. પ્રવાહ વહન માટે, બીજું પ્રવાહ નિયંત્રણ માટે. પ્રવાહ વહન માટે, પ્રવાહ નિયંત્રણ માટે. અરે ભાઈ કારણ શું છે હું તમને કહું છું.
દાખલા તરીકે આ સ્વિચ પહેલા ખુલ્લી છે, ઓપન છે. હવે જ્યારે બી હું આ સ્વિચને બંધ કરીશ તો આ જે છે એ બેટરી વિદ્યુત ભાર થોડું આપે છે. બેટરીનું કામ જે છે એ વિદ્યુત ભાર આપવાનું નથી. બેટરીનું કામ વીજભાર આપવાનું નથી. એની જોડે એવા કે એક્સ્ટ્રા વીજભાર નથી હોતા એની જોડે. બેટરીનું કામ છે કે આ જે વાયરમાં અથવા કોઈ સર્કિટના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોય તેનું વહન કરાવવાનું છે. વિદ્યુત ભાર વહન કરાવવાનું કામ એ બેટરીનું છે. કેવી રીતે વહન કરાવશે? બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નું તફાવત પ્રસ્થાપિત કરીને. તમને ખબર છે ને, આવું તમે સાંભળ્યું હશે કે ભાઈ 440 વોલ્ટ કા ઝટકા ગીત બી છે આવું એક. જેટલા વોલ્ટેજ વધારે, જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે એટલો ઝટકો વધારે, એટલે કે એટલો એ વાયરમાંથી કરંટ વિદ્યુત પ્રવાહ જે છે એ વધારે પસાર થશે. બરાબર ને? તો બેટરીનું કામ છે વિદ્યુત ભાર વહન, સર્ક્યુલેટ કરવાનું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરવાનું. તો વાસ્તવિકતામાં જે તમારું જોડેલું હોય છે, આઈ હોપ તમે નોટ કરી લીધું હશે, એ સર્કિટ હકીકતમાં કારણ અચ્છા તો સર અત્યાર સુધી કેમ ના જોડી? અત્યાર સુધી તમે અમને ઉલ્લુ બનાવતા હતા. અત્યાર સુધી એટલા માટે આપણે ના જોડી કારણ કે દરેક ચેપ્ટરનો, દરેક ટોપિકનો, દરેક ડિસ્કશનનો એક સ્કોપ હોય છે. દરેક ડિસ્કશનનો એક સ્કોપ હોય છે કે કોના કયા ટોપિક, કઈ વાત વિશે, કયા મુદ્દા વિશે તમે ચર્ચા કરવાના છો. બરાબર ને? તો અહીંયા તમારો મુખ્ય મુદ્દો કેપેસિટર હતો, તો આપણે કેપેસિટરની આસપાસ જ બધી ચર્ચા કરતા હતા. સ્થિત વિદ્યુત સ્થિતિમાનના કિસ્સામાં માત્ર કેપેસિટરની આસપાસ જ તમે ચર્ચા કરતા હતા. એટલે અત્યાર સુધી એની જરૂર પડી નહીં, કારણ કે છેલ્લે તમને લેક્ચરના એન્ડમાં ખબર બી પડી જશે કે તમે અહીંયા અવરોધ કેમ નથી મૂકેલો કોઈ જગ્યાએ. બરાબર? અચ્છા, તો હકીકતમાં શું હોય છે? હકીકતમાં જે સર્કિટ હોય છે એ આ પ્રકારની હોય છે. આ બેટરી છે, અહીંયા એક આર અવરોધ હોય છે, અને અહીંયા આ એક કેપેસિટર હોય છે, અને આ V વોલ્ટની બેટરી હોય છે. આ પ્લસ ટર્મિનલ, માઇનસ અહીંયા V, આ 0. તો હકીકતમાં જે હોય છે એ આ પ્રકારે હોય છે. તો સર તમે દર વખત કેમ આ નહોતા લગાવતા? હમણાં તમને રાજ ખુલી જશે. જો તમને આ ના બી શીખવાડતું તો ચાલતું, પણ શીખી લો તમે. આ કેમ અત્યાર સુધી નહોતા લગાડતા? કારણ કે તમે, ચલો હમણાં શીખી જશો તમે થોડી વાર. બરાબર? તો હવે હું જે ટોપિક છે એ ચાલુ કરું છું. તમે દર વખતે આ જોતા હતા, હવે આપણે હકીકતમાં જે હોય છે એ જોઈશું. બરાબર? તમારા આગળના કન્સેપ્ટમાં કોઈ ફરક પડવાનો નથી. તમને બતાડી દઉં છું કેવી રીતે. ત્રણ અવસ્થાઓ આપણે જોઈશું. કેટલી? 3 અવસ્થાઓ આપણે જોઈશું. પાછલા 2 લેક્ચરમાં વિડીયો થોડા ડલ હશે, કારણ કે ગરમી બહુ હોવાના કારણે બારી બારણા બંધ કરી અને એસીમાં લેક્ચર શૂટ કરેલું છે, એટલા માટે. બરાબર? તો જો પરિપથમાં કેપેસિટર અને અવરોધ જોડાયેલા હતા, અવરોધ હવે તમને ખબર પડી છે કે અવરોધ તો જોડેલો હોવું જોઈએ. બરાબર? અચ્છા, તો અહીંયા જુઓ તમે, આ અવરોધ છે, આ કેપેસિટર છે, અને અહીંયા આ V વોલ્ટની બેટરી છે. અહીંયા આ સ્વિચ હાલ ખુલ્લી છે. આ V, આ ધન છેડો, આ ઋણ છેડો, અહીંયા V મૂકી દો, અહીંયા 0 મૂકી દો. અચ્છા, હવે ધ્યાનથી જુઓ તમે. અહીંયા બિલકુલ શરૂઆતની વાત કરું છું. T બરાબર 0 સમય, ફિઝિક્સમાં આપણે આવા જ નામ આપીએ છીએ. T બરાબર 0 સમયે. અચ્છા, હું સ્વિચને બંધ કરું છું. બંધ એટલે ભાઈ તમારા બંધ અને ખુલ્લી તમારા સેન્સમાં ના લેતા. બંધનો મતલબ છે આ બંધ. બરાબર ને? વ્યવહારિક ભાષામાં જે બંધ વપરાય છે નહીં. હું સ્વિચને બંધ કરું છું અથવા સર્કિટને ઓન કરું છું. T બરાબર 0 સમયે જસ્ટ મેં શું કર્યું? સ્વિચને ઓન કર્યું છે. અચ્છા, શરૂઆતમાં અહીંયા શું છે? Q બરાબર 0. T બરાબર 0 સમયે Q બરાબર કેટલું છે? 0 છે. હવે અહીંયાથી શું વિદ્યુત પ્રવાહ I પસાર થશે? જેવું હું ચાલુ કરીશ એવું? હા કે ના? પસાર થશે. જસ્ટ અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે. અહીંયા કશું છે? હાથી, ઘોડા, કેપેસિટર, ઇન્ડક્ટર કશું નથી. તો અહીંયા બી V કેટલું થશે? વિદ્યુત સ્થિતિમાન
વી થશે, અહીંયા કશું છે કશું નથી, અહીંયા કેટલું થશે 0 થશે. અચ્છા, હવે એક વસ્તુ તમે જુઓ અહીંયા, હવે એક વસ્તુ જુઓ ભાઈ, Q બરાબર 0 છે તો Q બરાબર CV. C તો 0 હોઈ ના શકે, C તો ક્ષમતા છે, 5 લીટરનું બકેટ છે તો 5 લીટર ક્ષમતા છે, અંદર પાણી હોય કે ના હોય. એનો મતલબ જો Q 0 હોય તો V 0 હોવો જોઈએ, હા કે ના? તો 0 બરાબર CV, તો V બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા બી, અહીંયા આના અક્રોસ બી V કેટલો છે? 0 છે. અરે સર અહીંયા તો કેપેસિટર આવ્યું, તમે તો ના પાડતા હતા કે 0 પછી અહીંયા અટકી જવાનું, આગળ નહોતા જતા. પણ એ કન્ડિશનમાં તમે અત્યાર સુધી જેટલા બી કેપેસિટર ભણ્યા છે એ બધી તમે ચાર્જ કન્ડિશનમાં લીધા છે. ઓલરેડી એના પ્લેટ ઉપર વિદ્યુતભાર હતો, આ કેસમાં વિદ્યુતભાર નથી. ફરીથી રિપીટ કરું છું, અત્યાર સુધી તમે જેટલા બી કેપેસિટર ભણ્યા છો, જેટલી બી સર્કિટ્સ ભણ્યા છો, એ બધામાં તમે જે કેપેસિટર લેતા હતા એ ચાર્જ કન્ડિશનમાં હતો, એટલે કે એની પ્લેટ ઉપર પહેલેથી Q જેટલો વિદ્યુતભાર હતો. આ કેસમાં હજુ જસ્ટ આપણે બજારમાંથી કેપેસિટર લાયા છે, એની ક્ષમતા ધારી લો સર્ટેન માઇક્રોફેરેડ છે, કોઈ ચોક્કસ નિશ્ચિત માઇક્રોફેરેડ છે, બરાબર, કાં જે બી હોય. તો T બરાબર 0 સમય બેટરીથી જોડ્યું અને આપણે સ્વિચ એને ઓન કરી. તો જેવી તમે સ્વિચ ઓન કરશો, જસ્ટ T બરાબર 0 સમય અથવા જસ્ટ સ્વિચ ક્લોઝ કરતા, એટલે સર્કિટ ઓન કન્ડિશનમાં, સ્વિચ ક્લોઝ કન્ડિશનમાં, સ્વિચ ક્લોઝ કન્ડિશનમાં સર્કિટ, તો જસ્ટ તમે ચાલુ જ કર્યું છે, હજી કેપેસિટર ચાર્જ થયો નથી, એટલે કે એની પ્લેટ ઉપર શરૂઆતમાં જે Q બરાબર 0 હતો, હજુ બી કેટલું છે? Q બરાબર 0 જ છે. જો Q બરાબર 0 હોય તો V બરાબર 0, એટલા માટે અહીંયા V, તો અહીંયા બી V અને આ 0. એટલે જે અવરોધ R છે, જોઈ લો, એટલે કે જે અવરોધ, ધ્યાનથી જોજો, એટલે કે જે અવરોધ R છે એ કેટલો થઈ જશે તમારો? અવરોધ R એટલે તમને ખબર છે ને, V બરાબર શું થઈ જશે? IR. એટલે I બરાબર થઈ જશે V બાય R અથવા ડેલ્ટા V બાય ડેલ્ટા R. તો ડેલ્ટા V એટલે V માઇનસ 0 બાય R. તો આ તમે V બાય R લખી શકો, V બાય R લખી શકો. આ યાદ રાખી લેજો, આટલું યાદ રાખી લેજો. આ શરૂઆતની કન્ડિશન છે. મેં તમને કહી દીધું શરૂઆતમાં શું 0 છે અને શું નથી. T બરાબર 0 સમયની વાત છે, T બરાબર 0 સમયની વાત છે. અચ્છા, એનો મતલબ શું થયો? યાદ રાખો. હવે અહીંયા તમારે એ કરવા, બહુ અગત્યની વસ્તુ છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે અહીંયા બી 0 છે, અહીંયા બી 0 છે. આ કન્ડિશન કઈ કહેવાય તમને ખબર છે? અહીંયા બી 0 છે, અહીંયા બી 0 છે. અહીંયા સાબિત કરી આપ્યું ને કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને ખબર છે કે નહીં? C બરાબર Q ડેલ્ટા V. C તો 0 હોય ના શકે, Q 0 હોય તો ડેલ્ટા V 0 હોય, એટલે કે આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 0 હશે. તો 0 0 હોય તો જ 0 હોય ને, કાં તો V હોય તો V તો શક્ય જ નથી. અહીંયા 0 તો અહીંયા બી 0 જ હોવું જોઈએ, બરાબર? આ 0. અચ્છા, આવું હું ક્યારે કરતો હતો? યાદ છે તમને? આવું હું ક્યારે કરતો? તમે આગળ સર્કિટ ને બધું જોઈ ગયા હશો. દાખલા તરીકે તો અહીંયા V, અહીંયા 0, V, અહીંયાથી આપણે અહીંયા જતા હતા, V અહીંયાથી આગળ નહોતા જતા, કારણ કે ત્યારે કેપેસિટર ચાર્જ કન્ડિશન પર હતો, અહીંયા વિદ્યુતભાર Q હતો, અહીંયા વિદ્યુતભાર 0 છે. પણ દાખલા તરીકે અહીંયા વિદ્યુતભાર 0 હોત તો અહીંયા બી શું થતું? 0. આઈ હોપ તમે સમજી ગયા છો હું કહેવા શું માંગુ છું. આ જેટલા બી આ દાખલાઓ ગણ્યા ને એ વખતે તમે કેપેસિટર ચાર્જ કન્ડિશનમાં લેતા હતા, અત્યારે કેપેસિટર ચાર્જ કન્ડિશનમાં નથી, બરાબર? તો એનો મતલબ એવો થયો, ધ્યાનથી સાંભળજો, એનો મતલબ એવો થયો કે આની પરિણામી સર્કિટ કેવી બનશે? ભાઈ 0 0, એનો મતલબ આ તાર હશે આખું, આને કશું લેવા દેવા જ નથી, શોર્ટ સર્કિટ થઈ ગયું. આનું શું થઈ ગયું? શોર્ટ. આ કેપેસિટર જે છે એ શોર્ટ સર્કિટ થઈ ગયો, જાણે એ પરિપથમાં છે જ નહીં. તો આની પરિણામી સર્કિટ કેવી બનશે એ હું તમને બતાડી દઉં. આની જે પરિણામી સર્કિટ બનશે એ આ પ્રકારે બનશે. આની જે, ચલો હું ક્યાં દોરું આની પરિણામી સર્કિટ? આઈ હોપ તમે આટલું નોંધી લીધું હશે. અને આ ડેટા બહુ અગત્યનો છે, બરાબર? આ ડેટા બહુ જ અગત્યનો છે. T બરાબર 0 સમયે સર્કિટ કેવી બનશે એ તમને બતાડી દઉં. T બરાબર 0 સમયે સર્કિટ કેવી બનશે એ તમને હું બતાડી દઉં. ચાલો, T બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ ઉપર, આ કોના ઉપર? કેપેસિટરની પ્લેટ ઉપર Q 0 છે, તો VB કેટલો થઈ જશે? 0 થઈ જશે.
તો તમારો આઈ કેટલું થઈ જશે? વી બાય આર થઈ જશે, વી બાય આર થઈ જશે. અને આ તમને શું બતાડે છે કે આની પરિણામી પરિસ્થિતિ શું થશે? આની પરિણામી પરિસ્થિતિ, આ જે સર્કિટ છે આ પરિસ્થિતિમાં t બરાબર 0 સમય, યાદ રાખજો ક્યારે દાખલો આવો પૂછાઈ શકે, t બરાબર 0 સમય, તો આ સર્કિટ આવી બની જશે. વી વોલ્ટની બેટરી V0, જો અહીંયાથી I નીકળો તો તમે અહીંયા લખી શકો I બરાબર V બાય આર. બરાબર, તો આ સર્કિટ ને આ સર્કિટ સરખી છે. હું એવું નથી કરતો કે આ નીકાળીને તાર મૂકી દો, મૂકવાની જરૂર નથી. અહીંયા આ આખું જોડાયેલા જેવું જ થઈ જશે, આ તાર જેવું જ થઈ જશે. એટલે સર્કિટ જે છે, અવાજ આવે છે યાર રિક્ષાનો. સર્કિટ જે છે એ સર્કિટ આવી બની જશે. એટલે આ સર્કિટની વર્તણૂક આ પ્રકારની થઈ જશે. આ કાઢી અને એને તાર જોડી દો, એ પ્રકારની વર્તણૂક થઈ જશે. તો દાખલાઓ ગણવા માટે યાદ રાખો કે જ્યારે આર અને સી રેઝિસ્ટર, અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય બેટરી સાથે, યાદ રાખજો શ્રેણીમાં જોડેલા હોય બેટરી સાથે, તો t બરાબર 0 સમયે અથવા જસ્ટ સ્વિચ ઓન કરતા અથવા જસ્ટ સ્વિચ ક્લોઝ કરતા, એવું લખો ને, સ્વિચ ક્લોઝ કરતા આ જે સર્કિટ છે એ આની જેમ વર્તન કરશે. દાખલાઓ ગણવામાં બહુ તમારા અગત્યની વાત થઈ પડશે. અચ્છા, હવે આગળની વાત, થોડા સમય પછી શું થશે એ જોઈએ. ફરીથી હું સર્કિટ બનાવી દઉં. થોડી નાની સર્કિટ બનાવું આના કરતા. થોડા સમય પછી શું થશે? t બરાબર t સમય, થોડા સમય પછી t બરાબર t સમય, બરાબર. t બરાબર t સમયે શું થશે કે કેપેસિટરની પ્લેટ ઉપર માની લો વિદ્યુતભાર જમા થયો Q બરાબર Q જેટલો, વિદ્યુતભાર જમા થયો Q બરાબર Q જેટલો. થોડી વાર પછીની વાત છે, બરાબર. તો હવે આ કેસમાં શું થશે? કે દાખલા તરીકે અહીંયા શું થઈ જશે? આ V, અહીંયા શું થઈ જશે? 0. થોડી વાર પછી શું થશે કે આના ઉપર વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થશે. કેવી રીતે થશે? આ ઋણ ટર્મિનલ છે, આ ધન ટર્મિનલ છે. ફરીથી હું કહું છું, બેટરીનું કામ શું છે? વિદ્યુતભાર આપવાનું નથી. આ જોડે થોડા વિદ્યુતભાર હોય છે, જે વાયરમાં કે કેપેસિટરની જોડે વિદ્યુતભાર હશે એને સર્ક્યુલેટ કરાવવાનું કામ છે, વહન કરાવવાનું કામ છે. કેવી રીતે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરીને. તો અહીંયાથી અમુક વિદ્યુતભાર નીકળી અને આમ જશે અને અહીંયાથી આમ જશે અને આના ઉપર જમા થવાનું ચાલુ થશે. તો દાખલા તરીકે આ પ્લેટ ઉપર વિદ્યુતભાર આવી ગયો Q. તો V કેટલો થઈ જશે? અહીંયા V કેટલો થઈ જશે? V બરાબર થઈ જશે Q બાય C. જો Q વિદ્યુતભાર આવી જાય પ્લેટ ઉપર તો ધન પ્લેટ પરનો વિદ્યુતભાર ભાગ્યા C. અહીંયા માઇનસ Q જમા થશે, તમને ખબર છે. અહીંયાથી માઇનસ Q નીકળી અને અહીંયા જમા થયો, બરાબર. અને આ V, આ Q બાય C, બરાબર. અચ્છા, ચાલો. તો હવે આ કેસમાં વિદ્યુત પ્રવાહ કેટલો થશે જુઓ. I is equal to delta V by R. હું આની વાત કરું છું, આ બે છેડાઓ વચ્ચેની વાત કરું છું, બરાબર. R માટે અવરોધમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? તો અવરોધમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? ડેલ્ટા V કેટલો છે? V માઇનસ Q બાય C. Q બરાબર CV થાય કે નહીં? Q વિદ્યુતભાર છે, C એની ક્ષમતા છે. V બરાબર Q બાય C ભાગ્યા R. આટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. યાદ રાખી લો, આને યાદ રાખી લો. ફરીથી રિપીટ કરું છું,
થોડા સમય પછી, થોડો સમય જવા, જસ્ટ શરૂઆતમાં તો 0 0 હતું, જમા થવાનું ચાલુ જ નતું થયું, પછી શું થયું, જમા થવાનું ચાલુ થયું, તો અહીંયા ધારો પ્લસ ક્યુ જમા થયું. કેવી રીતે જમા થયું, અહીંયાથી આમ વિદ્યુત ભાર. રેવાજીક પ્રવાહની વાત એની કરીશું આપણે ડિટેલમાં કે રેવાજીક પ્રવાહ કોને કહેવાય. એક વખત મેં એક લેક્ચરમાં વાત કરી લીધી છે, પણ અત્યારે માની લો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થયો છે, અહીંયા માઇનસ ક્યુ, તો V બરાબર ક્યુ બાય સી. તો જો હવે આર ના આસપાસ વિદ્યુત ક્ષેત્રનો તફાવત કેટલો છે, V માઇનસ ક્યુ બાય સી. ડેલ્ટા V એટલે V1 માઇનસ V2 એટલે V માઇનસ ક્યુ બાય સી ભાગ્યા આર. આટલું વિદ્યુત પ્રવાહ જે છે એ જમા થશે. તો આટલું તમે નોંધી લો. અવરોધમાંથી કેટલું વિદ્યુત ભાર પસાર થશે એની વાત છે. અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેટલું પસાર થશે, અવરોધમાંથી પસાર થતું વીજભાર, બરાબર, એની વાત છે. ચલો હવે ત્રીજી કન્ડિશન જોઈએ. બરાબર, ત્રીજી કન્ડિશનમાં ફુલ્લી ચાર્જ થવા દઈશું કેપેસિટરને, આપણે ફુલ્લી ચાર્જ થવા દઈશું. જગ્યા ઓછી છે, જગ્યાના અભાવે સર્કિટ જે છે એ હું થોડી નાની કરી દઉં છું. V0 R I, બરાબર. તો T બરાબર અનંત સમય પછી, અનંત એટલે દાખલા તરીકે આ 5 મિનિટ પછી લીધું હોય તો કેપેસિટર ફુલ્લી, ભલે ને 2 કલાક થાય, 10 કલાક થાય, 20 કલાક થાય, 25 કલાક થાય, આખા કેપેસિટરને તમે ફુલ્લી ચાર્જ થવા દો. ફુલ્લી ચાર્જ થવા દો તો જે ક્યુ હતો કેપેસિટરની પ્લેટ ઉપર, કોની પ્લેટ ઉપર, કેપેસિટરની પ્લેટ ઉપર, એ હવે અહીંયા ધારો કે પ્લસ ક્યુ જમા થયો અને અહીંયા જે છે એ માઇનસ ક્યુ જમા થયો. અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ જમા થયો. અચ્છા, ચલો આગળ વધીએ. અહીંયાથી ગયા કેટલું થઈ જશે, અહીંયા થઈ જશે V. અહીંયાથી ગયા અહીંયા કેટલું થઈ જશે, 0, બરાબર. અચ્છા, કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ ગયો છે. શું થઈ ગયું છે, ફુલ્લી ચાર્જ થઈ ગયું છે. અને ફુલ્લી ચાર્જ કન્ડિશનમાં તમે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું લખી શકશો, ધન પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q છે, V બરાબર Q બાય સી. કેટલું લખશો તમે, V બરાબર Q બાય સી. ભાઈ અહીંયા તો હજી સંપૂર્ણ જમા થયો નથી ને, હજુ સંપૂર્ણ, આ તો જેટલું હતું બધું જ જમા થઈ ગયું ફૂલ કેપેસિટી પ્રમાણે. તો અહીંયા આને હું V ડેશ કરી દઉં, આને કેટલું કરી દઉં, V ડેશ. કારણ કે આના કરતા જે V છે એ V ડેશ કરતા હજુ આ કન્ડિશનમાં મોટો છે. જ્યારે આ કન્ડિશનમાં લગભગ બંને કેવા, લગભગ નહીં, સેમ જ થઈ ગયા છે. બધું વિદ્યુતભાર જમા થઈ ગયું છે Q જેટલું. જોઈ લો, ચેક કરી લો એક વખત. ચલો, બધું વિદ્યુતભાર જમા થઈ ગયું છે. તો હવે અવરોધ માંથી પસાર થતો પ્રવાહ I બરાબર ડેલ્ટા V બાય R. ડેલ્ટા V બરાબર R લખાય કે ના લખાય? તો અવરોધની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, V1 માઇનસ V2, V Q બાય સી ભાગ્યા R. તો I બરાબર થઈ જશે V માઇનસ V ભાગ્યા R એન્ડ હેન્સ I બરાબર 0. એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, સર્કિટ બ્રેક થઈ જશે. સર્કિટ બ્રેક થઈ જશે એનો મતલબ કે સ્વિચ ઓફ કન્ડિશન જેવી થઈ જશે. બેટરી કનેક્ટેડ છે, બેટરી કનેક્ટેડ છે તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. ફરીથી રિપીટ કરું છું, બેટરી કનેક્ટેડ છે તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. કેમ? જેટલો દાખલા તરીકે 5 વોલ્ટ છે તો આ Q બાય સી કેટલું થઈ જશે, 5 વોલ્ટ જેટલું થઈ જશે. 5 માઇનસ 5, કારણ કે ફૂલ કેપેસિટીમાં ચાર્જ થઈ ગયું છે ને. ફૂલ કેપેસિટીમાં જે તમારું કેપેસિટર છે એ હવે ચાર્જ થઈ ગયું છે. તો આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે, V માઇનસ Q બાય સી, એટલે કે અવરોધમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો આની પરિણામી સર્કિટ કેવી બનશે એ તમને કહી દઉં. આની પરિણામી સર્કિટ કેવી રીતે બનશે એ તમને આટલી ડિટેલ યાદ રાખી લેજો. પ્રવાહ 0 થઈ જશે, અહીંયા પ્રવાહ V માઇનસ Q બાય સી R થઈ જશે, અહીંયા V બાય R જેટલો થઈ જશે. આની પરિણામી સર્કિટ કેવી બનશે એ તમને કહી દઉં. અહીંયા શોર્ટ સર્કિટ નહીં થાય, ચલો વાંધો નહીં. અહીંયા શોર્ટ સર્કિટ શબ્દ ના વાપરશો, કારણ કે તાર મૂકશો ને તમે જશે. અહીંયા આ સર્કિટ જે છે એ કોને સમતુલ્ય થઈ જશે, આ સર્કિટને સમતુલ્ય થઈ જશે. જો
જાણે કશું જોડેલું જ નથી, જાણે કશું જોડેલું જ નથી. એટલે ટૂંકમાં બેટરી ડેડ કે આને સર્કિટ ડેડ કહેવાય. કેવી સર્કિટ કહેવાય? ડેડ સર્કિટ કહેવાય. ડેડ સર્કિટ એટલે આ જે બ્રાન્ચ છે એમાંથી પ્રવાહ પસાર થશે નહીં. પ્રવાહ પસાર, તમે સ્વિચ ચાલુ કરો, બેટરી 10 વોલ્ટની જોડો, 20 વોલ્ટની જોડો, પણ જ્યારે અનંત અંતર સુધી તમે છોડી દો, એટલે કે કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ ગયો છે, એ કન્ડિશનમાં ભાઈ કેપેસિટર ફુલ્લી તમારું, મોબાઈલના કેસમાં તમે ચલો એમાં નથી જતા, પણ એમાં બી એવું જ હોય છે ને, તમે સ્વિચ ચાલુ કરો તો વાહન ચાલુ હોય છે, બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. એ પ્રકારનું સોચી શકો. જસ્ટ મેટાફોર, જસ્ટ દાખલો આપું છું, બરાબર. તો જ્યારે ફુલ્લી કેપેસિટર ચાર્જ થઈ ગયું છે તો હવે અહીંયાથી પ્રવાહનું વહન થતું નથી, અહીંયાથી પ્રવાહ અટકી ગયું છે, એટલે કે જાણે આ છે જ નહીં, જાણે આ છે જ નહીં. પ્રવાહ અટકી ગયો એટલે પતી ગયું, સર્કિટ બ્રેક થઈ ગઈ. પ્રવાહ એટલે આ બ્રાન્ચમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એ બ્રાન્ચને કશું લેવા દેવા છે નહીં, બરાબર. ચલો ફરીથી આ જે કન્ડિશન છે ને, બે કન્ડિશન છે. એક શરૂઆતની કન્ડિશન t બરાબર 0 સમય, આ બે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને t બરાબર ઇન્ફિનિટી. આ કન્ડિશનને સ્ટેડી સ્ટેટ કહેવાય. આ કન્ડિશનને સ્ટેડી સ્ટેટ એટલે કે સંતુલિત અવસ્થા કહેવાય. ફુલ્લી ચાર્જ થઈ ગયું ને, સંતુલિત અવસ્થા. તો બે અવસ્થાના દાખલાઓ તમારે પૂછાઈ શકે. આ અવસ્થા અત્યારે નહીં આવે, જ્યારે LCR નું ચેપ્ટર તમે ભણશો ત્યારે આવશે. તો અત્યારે તમારે આ અને આ અગત્યનું છે. તો ફરીથી થોડું રિવિઝન કરાવી દઉં, એના પછી આપણે ફટાફટ દાખલાઓ એના ગણી લઈએ. નોંધી લો અને ફટાફટ. जग से हारा नहीं मैं, थका हूं पर हारा नहीं हूं. रे कबीरा मान जा, रे फकीरा मान जा, तू मन मोही तेरी पुरवैया. इंडियन आइडल पार्ट 5. चलो તો બે વસ્તુ, તો ફરીથી જે પાછળ ચાલ્યું એનું થોડું ઘણું રિવિઝન કરી લઈએ. બંને કેસ જે છે તે બંને જે કેસ છે એનું થોડું રિવિઝન કરી લઈએ. તો કેસ 1, t બરાબર 0 સમયે સર્કિટ આ પ્રકારે છે, બરાબર. V વોલ્ટની બેટરી V0, જસ્ટ તમે સ્વિચ ઓન કર્યું છે, t બરાબર 0, જસ્ટ સર્કિટ સ્વિચ ઓન અથવા સ્વિચ ક્લોઝ કરી, સ્વિચ જે છે એ ક્લોઝ કરી. તો અહીંયા એ વખતે તો Q કેટલો છે? 0 છે. તો અહીંયા V કેટલો થશે? 0. અહીંયા બી 0 છે, બરાબર. આ કેટલો થશે? V થશે. આ કેટલું છે? 0. તો અહીંયા I બરાબર V ભાગ્યા R થઈ જશે. અહીંયા I બરાબર V ભાગ્યા R થશે. આ એક કન્ડિશન. બીજી જો કેસ છે એ તમારે હાલ જોવાની જરૂર નથી, પણ આ સર્કિટ કોને સમતુલ્ય હશે એ તમને હું કહી દઉં. આ સર્કિટ આને સમતુલ્ય હશે. આ કાઢી અને ત્યાં વાયર જોડો એના સમતુલ્ય, મતલબ અહીંયાથી સીધું સીધું જે પ્રવાહ જવાનું છે તે જતું રહેશે. આ સર્કિટ આને સમતુલ્ય છે, યાદ રાખી લો. આ સર્કિટ અને આ સર્કિટમાં કોઈ ફરક નથી. ક્યારે? t બરાબર 0 સમયમાં, બરાબર. I બરાબર આ થઈ જશે V ભાગ્યા R. એ જ રીતે કેસ 2 જે છે એ કેસમાં t બરાબર ઇન્ફિનિટી સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર શરૂઆતમાં કેટલું છે? 0. તો અહીંયા સર્કિટ ફરીથી હું બનાવી દઉં. આ કેપેસિટર, આ બેટરી, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ V, આ V, આ 0, અહીંયા V. અહીંયા આ વખતે Q કેટલો ડેવલપ થઈ ગયું છે? Q જેટલો થઈ ગયું છે. તો આ ધન પ્લેટ છે, માની લો ધન પ્લેટ છે, બરાબર. આ ધન, આ ઋણ, પ્લસ Q માઇનસ Q થઈ જશે અહીંયા. તો V બરાબર કેટલું થઈ જશે? Q/C. આ V કેટલો હશે? આના જેટલો હશે, યાદ રાખી લો. ફુલ્લી ચાર્જ કન્ડિશનમાં આ V જે છે એ આના જેટલો હશે. આ 5 વોલ્ટ તો આ 5 વોલ્ટ, આ 10 વોલ્ટ તો આ 10 વોલ્ટ. તો એ કન્ડિશનમાં આમાંથી પ્રવાહ કેટલું પસાર થશે? તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય R. તો V માઇનસ V બાય R
ક્યુ બાય સી. હમણાં જ આપણે ભણી ગયા તો v માઇનસ વી ભાગ્યા આર. તો આઈ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આ કોને સમતુલ્ય થઈ જશે એ કહી દઉં. આ કેસમાં આઈ 0 થઈ જશે. અનંત સમય પછી આને સંતુલિત સ્ટેડી સ્ટેટ કન્ડિશન એટલે કે સંતુલિત અવસ્થા કહેવાય. કેવી અવસ્થા કહેવાય? સંતુલિત અવસ્થા. અચ્છા, આની સમતુલ્ય જે સર્કિટ છે, આની જે સમતુલ્ય સર્કિટ છે એ આવી થઈ જશે. વી આઈ કેટલું થઈ જાય? 0. યાર કશું વહન જ નહીં થાય. સર્કિટ પૂરી હોવી જોઈએ. તમને ખબર છે ને, સર્કિટ પૂર્ણ હોય તો જ થાય. આ તો સર્કિટ પૂર્ણ નથી. સર્કિટ પૂર્ણ નથી. અહીંયા કેપેસિટર છે ખરા, પણ આ વર્તન કેવું કરશે જાણે અહીંયા કશું છે જ નહીં. એટલે આઈ કેટલું થઈ જશે? અહીંયાથી 0. આ બ્રાન્ચમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. આ બે વસ્તુઓ તમે યાદ રાખો. ટી બરાબર 0 સમય શું થશે અને ટી બરાબર અનંત સમય શું થશે. ચાલો, આના રિલેટેડ થોડા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ જે છે એ કરી લઈએ આપણે. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. તો પહેલો જે છે સમ એ કઈ આ પ્રકારે છે તમારા માટે. આ R2, આ R1, આ C અને આ V વોલ્ટની બેટરી. તો આપણને કહે છે, સવાલ એ છે કે R1 અને R2 માંથી પસાર થતું પ્રવાહ શોધો. ક્યારે? એક તો ટી બરાબર 0 સમય એટલે કે શરૂઆતમાં, એટલે કે જસ્ટ સ્વિચ ક્લોઝ કરી છે, અને બીજું ટી બરાબર અનંત સમય. બરાબર, ટી બરાબર અનંત સમય. તો બંને જોઈ લઈએ. શરૂઆતમાં જોઈએ ટી બરાબર 0 સમય. એક ટી બરાબર 0 સમયે વિદ્યુત કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હોય છે? 0 હોય છે. તો આની તમને વર્તણૂક ખબર છે. કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર શરૂઆતમાં કેટલો હશે? ટી બરાબર 0 સમયે 0 હશે. બરાબર. તો સર્કિટ ડ્રો કરી દઉં છું. થોડી નાની કરું છું જેથી કરીને તમને થોડું જગ્યા બી વધે અને દેખાય બી. R1, R2, C. આના ઉપર Q કેટલું છે? 0. આ V, તો આ V, આ 0. બરાબર. તો આ V, આ 0. ચાલતા રહો 0. આ V. તો અહીંયા બી કેટલું થઈ જશે? V થઈ જશે. બરાબર. તો આ તમને ખબર છે કે શરૂઆતની કન્ડિશનમાં જે કેપેસિટર સાથે જોડેલી બ્રાન્ચ છે એની વર્તણૂક આવી થઈ જશે. R2, V. તો આ V 0, આ V, આ 0, આ V, આ 0. તો R1 માટે પ્રવાહ કેટલું થઈ જશે? V ભાગ્યા R1. વિદ્યુત ક્ષેત્રનો તફાવત કેટલું છે? V માઇનસ 0. તો એનો મતલબ V ભાગ્યા R1. અને આના માટે કેટલું થઈ જશે? I બરાબર V ભાગ્યા R2. બરાબર. આ યાદ રાખી લો. આને કાઢી અને શું જોડ દો? સીધો તાર જોડી દો. કઈ કન્ડિશનમાં? T બરાબર 0 સમય. હવે T બરાબર અનંત સમય જોઈએ. નંબર 2, ટી બરાબર અનંત સમયે આ બોલું છું યાદ રાખજો. કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q જેટલો. તો હવે આ સર્કિટ કોના સમતુલ્ય થશે એ જોઈ લો તમે. શરૂઆતમાં આવી સર્કિટ છે. R2, C, R1, V. આ કન્ડિશનમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે આ ધન છે ને, અહીંયા થઈ જશે આ V બરાબર Q બાય C જેટલું. V બરાબર Q બાય C. સોરી, અહીંયા V નહીં થાય, અહીંયા આ 0 થઈ જશે. તો અહીંયા બી આ 0 થઈ જશે. યાદ રાખજો. Q 0 છે ને, તો V અહીંયા કેટલું થઈ જશે? 0 થઈ જશે. યાદ રાખી લેજો આટલું. ભૂલથી મેં અહીંયા V લખી દીધું. તમે કહેશો V નહીં આવે. અરે V આવશે, પણ આ પ્લેટ ઉપર કશું વિદ્યુતભાર જ નથી. તો V કેટલું થઈ જશે? 0. અને આની વર્તણૂક કેવી થઈ જશે? આ બ્રાન્ચની, આ શાખાની વર્તણૂક કેવી થઈ જશે? R1 અહીંયા જાણે કશું છે જ નહીં. R2. તો ભાઈ V, તો અહીંયા V, અહીંયા 0. તો અહીંયા V, અહીંયા 0. હવે અહીંયા તો કશું છે જ નહીં ને. તો આ કેસમાં I2 કેટલો થઈ જશે? 0.
એટલે R2 માંથી પસાર થતો પ્રવાહ 0 થઈ જશે અને I1 થશે V ભાગ્યા R1. અહીંયાથી તો પ્રવાહ પસાર થશે, વિદ્યુતનો તફાવત કેટલો છે જોઈ લો, V0 થઈ જશે પસાર. બરાબર, તો આટલું યાદ રાખો કે આ સર્કિટ આવી વર્તણૂક એટલે અહીંયા તો કશું આ કામનું જ નથી. તો I2 અહીંયાથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જશે, 0 થઈ જશે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, તો નેક્સ્ટ શું કે છે, હવે તમને ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. જોવું પડે છે યાર વારંવાર, ગરીબ માણસને ફ્રેમ ચાલુ છે કે નહીં. ચલો નેક્સ્ટ તમને આવું કે છે કે R1 બરાબર આ 2 ઓહ્મ છે, R2 બરાબર બી 2 ઓહ્મ છે, આ C છે. તો આ વખતે કે છે આપણને ક્વેશ્ચન એવું છે, સમતુલ્ય અવરોધ શોધો. એટલે કે R ઇક્વિવેલન્ટ ક્યારે, T બરાબર 0 સમય અને T બરાબર ઇન્ફિનિટી સમય. તો સૌથી પહેલા હું તમને કહી દઉં કેસ 1 T બરાબર 0 સમય. તમને ખબર છે, હવે ડાયરેક્ટ કરી નાખું છું. T બરાબર 0 સમયે Q બરાબર 0 થઈ જશે. તો આને કાઢી અને તાર જોડી દઉં. અહીંયા જસ્ટ સ્વિચ ઓન કરી છે, તાર જોડાઈ ગયો. અહીંયા દાખલા તરીકે V બરાબર કેટલું આપ્યું છે, 10 વોલ્ટ આપ્યું છે, માની લો 10 વોલ્ટ આપ્યું છે. બરાબર, તો આ 10 વોલ્ટ અથવા V જ રાખો ને, હાલ V0. તો V0 તો V0 તો V0. ભાઈ બંને અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત સરખા હોય તો સમાંતર જોડાણ હશે. V સમાન હોય તો સમાંતર જોડાણનું સૂત્ર તમને ખબર છે, R ઇક્વિવેલેન્ટ બરાબર થઈ જાય 1/R1 1/R2. તો આ થઈ જાય R ઇક્વિવેલેન્ટ બરાબર R1 R2 R1 પ્લસ R2. તો આ કેટલું થઈ જશે, R1 R2 R1 R2 2 ગુણ્યા 2 2 વત્તા 2, આ થઈ ગયું 1 ઓહ્મ. બરાબર, કેટલું થઈ ગયું, 1 ઓહ્મ. માની લો તમને કદાચ R1 અને R2 માંથી પસાર થતા પ્રવાહની વાત પૂછે તો I બરાબર V ભાગ્યા R1. V કેટલું છે, જો 10 વોલ્ટ આપેલો હોય તો અહીંયા બી 10 છે, આ 10 થઈ જશે, આ બી થઈ જશે. તો આના ક્રોસ 10 ભાગ્યા 2 ઓહ્મ છે ને 5 એમ્પિયર. આ 2 ઓહ્મ છે ને આ બી 2 ઓહ્મ છે, અને I1 થઈ ગયું. I2 પૂછે તો આ કન્ડિશનમાં 10 ભાગ્યા 2 5 એમ્પિયર. બરાબર, આ તો નીકાળતા આઈ હોપ તમને આવડશે જ. અચ્છા, ચલો કેસ 2 ડિસ્કસ કરી લઈએ હવે આપણે. ચલો, તો કેસ 2 આપણને શું કે છે, કેસ 2 કે છે આપણને, કેસ 2 ની સર્કિટ શું થઈ જશે, T બરાબર ઇન્ફિનિટી સમય. તો અહીંયા Q કેટલો પ્રસ્થાપિત થઈ જશે, Q ફુલ્લી ચાર્જ. કેવું થઈ ગયું, ફુલ્લી ચાર્જ. આ કન્ડિશનમાં આ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન નહીં થાય, કારણ કે સર્કિટ આવી થઈ જશે. 2 ઓહ્મ 2 ઓહ્મ R1 R2 માની લો 10 વોલ્ટ કે V જે હોય. બરાબર, તો ભાઈ 10 0 10 0 તો 10 0. અહીંયાથી તો પ્રવાહનું પસાર જ નહીં થાય, તો સર્કિટ પૂર્ણ હોવી જોઈએ ને, સર્કિટ જ પૂર્ણ નથી. તો માત્ર સર્કિટ કેટલી બચી છે, આટલી. તો R ઇક્વિવેલન્ટ કેટલું થશે, 2 ઓહ્મ. આ તો કામનું જ નથી, માત્ર 2 ઓહ્મ થઈ જશે. અચ્છા, I1 કેટલું થઈ જશે, અહીંયાથી પ્રવાહ પસાર 0 થઈ જશે. I2 હજી બી કેટલું થઈ જશે, આના આસપાસ V10 છે ભાગ્યા 2 5 એમ્પિયર. પતી ગઈ વાર્તા. બરાબર, ચલો આગળ વધીએ. બે દાખલા બીજા કરાઈશું, વિદ્યુત ભાર શોધવાના. શું શોધવાના, વિદ્યુત ભાર. પણ ક્યારે, સ્ટેડી કન્ડિશનમાં. કારણ કે અનસ્ટેડી કન્ડિશનમાં તો એટલે કે સોરી શરૂઆતમાં તો કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેટલો હોય છે, 0. તો હવે જે બી આપણે દાખલા ગણ્યા છે ને શરૂઆતમાં બધા સ્ટેડી સ્ટેટમાં જ ગણ્યા છે, એટલે કે T બરાબર ઇન્ફિનિટી સમય, એટલે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે. તો હવે જે દાખલાઓ છે એ તમારા સ્થાયી સંતુલન અવસ્થા વાળા છે. સ્થાયી સંતુલન અવસ્થા એટલે કે T બરાબર અનંત સમય પછી, એટલે તમને ખબર છે કેપેસિટર ફુલ્લી ચાર્જ હશે, એ વખતે તમારે શું શોધવાનું છે,
કેપેસિટર પર સંગ્રહિત વીજભાર શોધો. કેપેસિટર ઉપર સંગ્રહિત વીજભાર શોધો. તમને આ કન્ડિશનમાં સર્કિટ આપેલી છે. આ 6 ઓહમ છે, આને R2 કહી દઉં, R1 કહી દઉં, આ C કહી દઉં. 2 માઇક્રોફેરાડ છે અને 2 ઓહમ છે. 2 માઇક્રોફેરાડ 2 ઓહમ છે અને અહીંયા મને લાગે છે 12 વોલ્ટની બેટરી જોડેલી છે. 12 વોલ્ટની બેટરી જોડેલી છે. તો મને કે છે સી છે તો કેપેસિટર સંગ્રહિત વીજભાર શોધો. તો ક્યુ નું મૂલ્ય કેટલું થઈ જશે? સીવી. પતી જશે, વાર્તા કશું છે નહીં. તો ક્યુ બરાબર સીવી. વી મળી જશે તો વાર્તા પતી જશે. વી મળી જશે તો વાર્તા જે છે પતી જશે. ચલો આ 12 વોલ્ટ, તો આ 12, આ 0, આ 0, આ 12, આગળ વધો, આ 12, આ 0, હજુ આગળ વધો, આ 12, આ 0. આ ના લખો તો બી ચાલે, તમને સમજાઈ જવું જોઈએ કે આના આસપાસ વિદ્યુત ક્ષેત્રનો તફાવત 12 વોલ્ટ છે. આગળ વધો, કશું છે નહીં, 12, 0. બરાબર. તો આટલે સુધી તમે પહોંચી ગયા. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 12 અને 0 છે. અચ્છા, હવે શું કરશો તમે? હવે શું કરશો? મગજ દોડાવો થોડું. 2 મિનિટ રાહ જોઉં છું તમારા માટે સ્પેશિયલી, કે તમે જાતે ગણી લો આને. આ ફુલ્લી ચાર્જ છે, આ 0 છે, આના ઉપર વિદ્યુતભાર ક્યુ જેટલો જમા થઈ ગયો હશે. હવે તમને યાદ હશે કે અહીંયા વી કેટલો આવતો હતો? ક્યુ બાય સી જેટલો. એટલે કે અહીંયા વી કેટલો? 12 વોલ્ટ થશે. બોલ હા કે ના? સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં અહીંયા વી કેટલો થઈ જશે? 12 વોલ્ટ થઈ જશે. મેં તમને કીધું ને, અહીંયા જુઓ, સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં યાદ રાખો, એક વસ્તુ રહી ગઈ હતી એ બી કહી દો. V0. અહીંયા ક્યુ જમા થઈ ગયું છે, અહીંયા વી થઈ જશે, આ બી વી થઈ ગયું. અરે આ ક્યુ બાય સી હમણાં શીખવાડ્યું ને તમને. આ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આ કન્ડિશનમાં આ વી, આ બી વી. આવું ક્યારે થાય? જ્યારે વી 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 ક્યારે તાર જોડેલો હોય ત્યારે. તો આ કેવું થઈ જશે? આના સમતુલ્ય થઈ જશે. પણ હવે બેટરી તો કશું કામનું નથી, કારણ કે ક્યુ બરાબર સીવી. આ તો ફુલ્લી ચાર્જ થઈ ગયું છે, એટલે હવે અહીંયાથી પ્રવાહ તો પસાર થશે નહીં. એટલા માટે તો આનું ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કેપેસિટન્સનો સમાવેશ કરેલો છે. કારણ કે વિદ્યુત ભાર જે છે એ પસાર થતો નથી. વિદ્યુત ભાર છે એ પસાર થતો નથી. અને એટલા માટે આપણે તમને પહેલા બી વાત કરી મેં કે એટલા માટે તમે અવરોધ નથી મૂકતા. એટલા માટે તમે અહીંયા જે અવરોધ છે એ નથી મૂકતા. હા, તો તમે એટલા માટે અહીંયા મેં તમને કીધું, અહીંયા બી વી થઈ ગયું, અહીંયા બી વી થઈ ગયું, તો આ તો તાર થઈ ગયો ને સીધો. ત્યારે જ આવું શક્ય છે ને. 0 0 0 તમે જુઓ, તાર છે તો જ ગયા. 0 0 0 તાર છે તો જ ગયા તમે. તો આ છે જ નહીં. એ વાત અલગ છે કે બેટરી જોડો કે ના જોડો, ફુલ્લી ચાર્જ અહીંયા પ્રવાહ 100% 0 હશે. પણ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? આ 0 થઈ જશે અને આ કેટલું થઈ જશે? 12. આ તો સીધા તાર જેવું થઈ જશે. તમને પહેલા જ શીખવાડ્યું છે મેં. તો આ 12, આ 0, તો પતી ગયું. સી કેટલું છે? 2 માઇક્રોફેરાડ ગુણ્યા 12 વોલ્ટ, તો 12 દુ 24 માઇક્રોફેરાડ વોલ્ટ, તો 24 માઇક્રો કુલમ જવાબ થઈ જશે. 24 માઇક્રો કુલમ જવાબ થઈ જશે. હવે તમને ખબર પડી ગઈ હશે કે અવરોધ તો હોય છે પણ મુકતા કેમ નથી? કારણ કે અત્યાર સુધી તમે જે દાખલા કાઢ્યા છે સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં મૂકે છે. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આપણે એમ માનીને ચાલીએ છીએ કે ફુલ્લી ચાર્જ થઈ જશે તરત. ટી બરાબર 0 અને ટી બરાબર ઇન્ફિનિટી, બે જ કન્ડિશન માની છે. ટી બરાબર ઇન્ફિનિટી પછીના દાખલા આપણે બધા અત્યાર સુધી ગણ્યા છે. ચલો એક બીજો દાખલો ગણી લઈએ. 6 2. ચલો આ પ્રકારે છે દાખલો. 6 ઓહમ, 2 માઇક્રોફેરાડ અને જે બેટરી છે એ
2 ઓહ્મ છે આ બેટરી છે 12 વોલ્ટની છે. હવે t બરાબર 0 સમયે વાત ચાલે છે એટલે તમે વિચારી લેજો શું છે શું નહીં. બરાબર, ચલો અહીંયા 12, અહીંયા 0, અહીંયા 12, અહીંયા 0. આ પરિસ્થિતિ છે. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં શું થશે? સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં શું થશે બોલો? સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં શું થશે? સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં પહેલા હું એક કામ કરું, આઈ શોધી નાખું. આઈ શોધવાથી મને આના અક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર પડી જશે. તો આઈ કેવી રીતે શોધીશ એ તમને કહી દઉં. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં તમને સર્કિટ ખબર છે કેવી બની જશે. બાર વોલ્ટ છે. બરાબર, અચ્છા આર ઇક્વિવેલન્ટ આ સિરીઝ ગણાશે, આ સિરીઝ ગણાશે તો આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? R1 પ્લસ R2. તો આ 6 આ 2 તો 8 ઓહ્મ થઈ જશે આર ઇક્વિવેલન્ટ. તો હવે આ સર્કિટ આ પ્રમાણે થઈ ગઈ. 8 ઓહ્મ અને 12 વોલ્ટની બેટરી. તો V ભાગ્યા 8 તો 12 ભાગ્યા 8, 8 એકા 1 4 વધ્યા 8 પંચા 40, 1.5 એમ્પિયર. કેટલું પ્રવાહનું વહન થશે? 1.5 એમ્પિયર. અહીંયાથી બી 1.5 એમ્પિયર. તમને કીધું છે જો આખું આની સાથે આ શ્રેણીમાં છે ને 1.5. ચલો નિશાની ખોટી બનાવી દીધી છે, આમ બનાવી દો રેવાજીક પ્રવાહની. બરાબર, શ્રેણી છે ને આની સાથે આ શ્રેણી છે. અહીંયા 100% અલગ અલગ હશે કશું I1 I2 પણ અહીંયાથી 1.5 એમ્પિયર થઈ જશે. અચ્છા હવે શું કરીશું? હવે શું કરીશું? V અહીંયાથી શોધી નાખશો તમે. V આના અક્રોસ V કેટલો હશે? V I તમને મળી ગયું છે 1.5. બરાબર, 1.5. અહીંયાથી કશું જવાનું નથી, બધું અહીંયાથી જવાનું છે. 1.5 એમ્પિયર આ 2 ઓહ્મ. તો V બરાબર IR. તો V કેટલો થઈ ગયો? 1.5 ગુણ્યા 2 તો કેટલું થઈ ગયું? 3 વોલ્ટ. તો અહીંયા કેટલું હશે? 12 0. તો આ 0 હશે, આ 3 વોલ્ટ હશે. બરાબર, આ 0 હશે, આ 3 વોલ્ટ હશે. બરાબર, અચ્છા તો અહીંયા બી કેટલું હશે? 3 0. તો વાર્તા પતી ગઈ. હવે Q બરાબર CV 2 માઇક્રોફેરાડ ગુણ્યા 3 વોલ્ટ 6 માઇક્રોફેરાડ વોલ્ટ. એનો મતલબ થઈ જાય 6 માઇક્રોકુલમ. ઈઝી દાખલો છે, કશું છે નહીં આમાં. 6 માઇક્રોકુલમ જે છે એ તમારો જવાબ આવશે. કઈ રીતે કર્યું ફરીથી કહી દઉં. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આ થશે કેસ. અચ્છા પછી શું કર્યું? આ બંને શ્રેણી કે આ તો છે નહીં, એનો મતલબ આમ તો આ સમાંતર છે, પહેલા આ બેનું સમતુલ્ય શોધવું પડે પણ આ છે જ નહીં એટલે હવે તો આ શ્રેણી થઈ ગયું છે. શ્રેણી થઈ ગયું તો 8 ઓહ્મ અવરોધ થઈ જાય. 12 વોલ્ટ 8 ઓહ્મ તો પ્રવાહ કેટલું? V બરાબર V બાય R 1.5 એમ્પિયર. તો આ બધામાંથી 1.5 એમ્પિયર નું વહન થશે, હા કે ના? અચ્છા આ તો છે જ નહીં તો બધો પ્રવાહ અહીંયા જશે 1.5 એમ્પિયર. તો આ 2 ઓહ્મ આ 1.5 એમ્પિયર. તો V કેટલું થઈ જાય? 3 વોલ્ટ. તો આ બંને સમાંતર છે. જો આનું 3 વોલ્ટ હોય તો આનું બી કેટલું હશે? 3 વોલ્ટ હશે. આના અક્રોસ બી સમાંતર જોડાણ છે કે નહીં? 3 વોલ્ટ થઈ જશે. તો 3 વોલ્ટ થઈ ગયું તો 2 માઇક્રોકુલમ. અહીંયા બી 3 હોઈ શકે, અહીંયાથી પ્રવાહ પસાર થશે જ નહીં, સરખું થઈ જશે. પણ એનીવે 3 0 તો 2 માઇક્રોફેરાડ 2 3 6. બરાબર, 2 માઇક્રોફેરાડ. Q બરાબર CV 3 વોલ્ટ. અહીંયા બી 3 વોલ્ટ, અહીંયા બી 3 વોલ્ટ. તો આ સાથે આ લેક્ચરને પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. બોર્ડ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ JEE નીટ માટે કન્સેપ્ટ નાનો છે અને અતિ ઇમ્પોર્ટન્ટ છે. So again, I hope you have enjoyed this lecture and we'll see you again in next lecture with some more numericals on capacitor. બીજા દાખલાઓના કેપેસિટરના જે છે એ ગણીશું અને પછી કાલે આપણે મળીશું. તો thank you so much for attending this class. We'll see you again. Until that, all the very best.